ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભા દ્વારા આત્મનિર્ભર ભારત અને નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ અંતર્ગત પ્રબુદ્ધ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ વિકાસ સપ્તાહ અંતર્ગત રાજ્ય સરકાર, વડોદરા મહાનગરપાલિકા અને સયાજીગંજના ધારાસભ્ય ગ્રાન્ટમાંથી અંદાજિત 3.62 કરોડના 37 વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભા દ્વારા આત્મનિર્ભર ભારત અને નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ અંતર્ગત પ્રબુદ્ધ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ વિકાસ સપ્તાહ અંતર્ગત રાજ્ય સરકાર, વડોદરા મહાનગરપાલિકા અને સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાની ગ્રાન્ટમાંથી અંદાજિત 3.62 કરોડના 37 વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ સપનાના વાવેતર પાર્ટી પ્લોટ, લક્ષ્મીપુરા રોડ, ઘોરવા ખાતે યોજવામાં આવ્યો હતો. ખાતમુહૂર્તના કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલા ઉપસ્થિતિમાં ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. ખાતમુહૂર્તના કાર્યક્રમમાં વોર્ડ નંબર 1, 2, 3, 8, 9, 11 ના કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખ અને સંગઠનની ટીમ ઉપસ્થિત રહી હતી. આજે ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભા દ્વારા આત્મનિર્ભર ભારત કે જેના દ્વારા આપણે સમર્થ ભારતના નિર્માણ થકી, સ્વદેશી વસ્તુઓનો આગ્રહ થકી સમર્થ ભારતનું નિર્માણ કરીએ એવા એક શુભ આશયથી જનજાગૃતિ ફેલાવવા માટે અને જે રીતે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ દ્વારા નરેન્દ્રભાઈએ આ દિવાળી પહેલાં લોકોને રાહત આપી છે, એની વાત પણ લોકો સુધી પહોંચે, લોકો એનો મહત્તમ લાભ લે અને એની સાથે લોકો સ્વદેશી વસ્તુનો આગ્રહ રાખે, એના માટેનું પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન પણ કર્યું છે. આજે 30 જેટલી સોસાયટીઓની અંદર, 30થી વધુ સોસાયટીઓના આજે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય તરીકેની મારી ગ્રાન્ટમાંથી, રાજ્ય સરકાર અને વડોદરા મહાનગરપાલિકાની સંયુક્ત ગ્રાન્ટમાંથી આજે વિવિધ આરસીસી રોડ, પેવર બ્લોકના ખાતમુહૂર્તો પણ રાખ્યા છે. તો આ તમામને એક સાથે જે વિકસિત ભારત બનાવવાનો નરેન્દ્રભાઈનો વિચાર છે, તો આ બધી જ વસ્તુઓને એક સાથે કરીશું તો ભારતને વિકસિત ભારત આપણે બનાવી શકીશું. વિકસિત ભારત બનાવવા માટે આ દિવાળીના સમયમાં આપણે સૌએ જે પણ ખરીદી કરીએ એ મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, એમાં દેશના નાગરિકનો પરસેવો પડેલો હોય, દેશના માટીની સુગંધ જેમાં રહેલી હોય એવી જ વસ્તુઓ ખરીદવાનો આપણે સૌ આગ્રહ રાખીએ અને નાનામાં નાના વેપારીને આપણે પ્રોત્સાહિત કરીએ, એ જ આજના દિવસે હું અનુરોધ કરું છું.